સ્વરૂપે બધામાં પરમાત્મા સ્વરૂપ છે। જ્યાં જ્યાં નજર નાખો ત્યાં ગુરુ મહારાજે એમ કીધું કે પરમાત્મા સ્વરૂપ છે, છતાંય આપણે ઓળખતા નથી અને આત્મા સ્વરૂપે આપણે અહીંયા પહોંચી શકતા નથી। એનું કારણ શું કે અજ્ઞાન અંધારું આપણી પાસે છે। એટલે બાજીને કે આ બાજી બગાડી, સતરે ગુરુ વિના બાજીને બગાડી, મારો ધર્મ તારો ધર્મ પેલાનો ધર્મ, આવા કર્મ બાંધી અને આ બાજી મનુષ્ય જેવી બાજી હાથમાં આવી છે, છતાંય આ બાજીનો કઈ કિંમત નથી। અને જો આ બાજી હાથમાંથી વહી જાય છે તો પછી 84માં ફરવા જવું જોઈશે અને 84માં ફરવી તો પછી આનું કઈ આ સમૃદ્ધ જે જીવન મળ્યું છે મનુષ્યનું દેહનું, એમાં ભજન એક થાય, બીજામાં ભજન થતું નથી। એમાં ઘણું ભજન કરવું છે એમને, પણ એ આજે કઈ કરી શકતું નથી। એટલે આવું ગુરુ મહારાજે કીધું બાજીને આ બાજી બગાડી, ઉપર ભાત પડી છે એટલે બીજું સ્વરૂપ છે કે પોતે આ સ્વરૂપ જે મનુષ્યનું સ્વરૂપ મળ્યું એટલે પેલા જે આતમ સ્વરૂપ હતું એ ઢકાઈ ગયું અને એવડું સ્વરૂપ ઓળખાતું નથી। એટલે આપણને એમ છે હું તો સામાન્ય જીવ છું, મારેથી શું થાય, હું પામર છું અને મારેથી કઈ ન થાય, આવો ભાંસ પડી ગયો છે। એટલે ગુરુ મહારાજે એમ કીધું કે તમે ભાંસ પડી ગયો થી નિહરે ક્યારે, ગયામાં 3 ગુણની રચના રચાણી, જોગે 4 ખાણી, એને લેજો બીજ બાર જાણી, સતરે ગુરુ જીવીના બાજીને બગાડી। આ 3 ખાણી કીધી, મેં કઈ કીધું હવાર બપોર અને હાંજ, આ 3 જે રચના છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, બાળપણ યુવાની અને ગડપણ, આ ત્રિગુણી માયામાં જીવ ફસાણો છે। ત્રિગુણી માયા એવી છે કે રજોગુણ સતોગુણ ને તમોગુણ, આ ત્રિગુણી માયા છે, એમાંથી કોઈ નિહરી શકતું નથી। જો સદગુરુની દયા થાય તો આ 4 ખાણી જે બતાવી એમાં 4 ખાણીમાં છે નિજ કોણ છે, નિજ આત્મા સ્વરૂપ છે, જો એને ઓળખી લે તો નક્કી ઘીરે વહી જાય તો એમાંથી બહાર નહીં શકે, નકર તો આ 84ની જે કીધી ખાણી એમાં ફરવા જવું જ જશે અને ફટકાર છે જ તે। પંજરામાં 5 તત્વ શેરે પુરાની, સગરે બોલે હોજી અમૃત વાણી, સતરે ગુરુજી વિનાની બાજીને બગાડી।